ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આરોપ, જેમાં વેરાવળ, ભીંડિયા અને પાટણમાં ખુલ્લેઆમ દેશી દારૂ અને જુગારધામ ધમધમતા હોવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ડીજીપી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. ગલીઓમાં ક્રિકેટના સટ્ટા રમાતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. એસપીને રજૂઆત કરતા છતાં દારૂનો વેપલો અને જુગારધામ સામે કાર્યવાહી શૂન્ય હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ થયો છે. નશા અને ક્રિકેટ સટ્ટાના રવાડે યુવાધન ચડી રહ્યું હોવાનું પત્રમાં ચિંતા વ્યક્ત કરી. સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ જુગારધામ દારૂના વેપલા ચાલતા હોવાનો પણ આરોપ લગાવાયો છે. ફોન કરવા છતાં પણ અને જાણ કરવા છતાં પણ આજે પણ એની પરિસ્થિતિ ચાલી રહી છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ પણ એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે. કારણ કે એસપી શ્રીની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ એને મેં ટેલિફોનિક વાત કરેલી, અને ટેલિફોનિક તો વાત કરેલી પણ વોટ્સઅપ થ્રુ એ એપ્લિકેશન જે લખેલી છે અરજી એ પણ એમને મોકલી, છતાં પણ એને એ પરિસ્થિતિ આજે ચાલી રહી છે. આના કારણે યુવા ધન નશા તરફ વળી રહ્યું છે અને આના કારણે આખા વર્ષમાં ઘણા યુવાનો પોતાનો જીવ ગુમાવે છે, પોતે ઘણા બધા સુસાઇડ કરે છે અને સુસાઇડ કરવા સિવાય પણ ઘણી વિધવા બહેનો વિધવા બને છે અને પોતપોતાના લોકો પોતાનું પરિવાર વિખાઈ રહ્યું છે. અને પરિવાર વિખાવવાથી આ નશાના રવાડે ચડવા અને જુગારના રવાડે ચડવા અને ડ્રગ્સના રવાડે ચડવાથી આજે લાખો લોકો પોતાના વ્યક્તિ ગુમાવી રહ્યા છે અને લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને લોકો પોતાની વ્યક્તિ ગુમાવી રહ્યા છે. એટલે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે, તેથી મારી નેવું સોમનાથ વિધાનસભાની પ્રજા શાંતિથી રહી શકે અને ત્યાંના યુવાનો એ નશાના રવાડે ન ચડે, જુગારના રવાડે ન ચડે અને પોતાનું જીવન મહેનત કરીને શાંતિથી જીવી શકે. તેથી તાત્કાલિક ધોરણે મેં ડીજીપીને ગાંધીનગર શ્રીને લેટર લખેલો અને ગૃહપ્રધાનને પણ લેટર લખેલો કે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ બ્રાન્ચની ટીમ અહીં મોકલવામાં આવે અને આને બંધ કરાવવામાં આવે. જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માગે અમારે આંદોલન કરવું પડશે, જરૂર પડે તો જનતાને લઈ અને રેડ પાડવી પડશે અને જો જરૂર પડે છે તો રેલી અને આવેદનપત્રો પણ દેવું પડશે. તેમાં જરાય પીછેહટ નહીં કરી. સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આક્ષેપ કર્યો છે, આરોપો લગાવ્યા છે, સાથે જ આ તમામ બાબતોનો ઉલ્લેખ પત્રમાં કરીને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે. શું મામલો? રાજ્ય પોલીસ વડાને વિમલ ચુડાસમા જે ધારાસભ્ય છે ગીર સોમનાથના, તેમને પત્ર લખીને આક્ષેપ કર્યો છે. મુખ્યત્વે દેશી દારૂનું વેચાણ જે છે તે થઈ રહ્યું છે અને સાથે જ જે જુગાર અને સટ્ટા જે છે ત્યાં સુધી ડ્રગ્સ સહિતની યંત્ર ગેમ જે છે ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવાધન આ જે નશાના રવાડે ચડી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ તમામ જે ગતિવિધિઓ થઈ રહી છે તેના સંદર્ભે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બિલકુલ મેહુલ, વિગતો બદલ આપનો આભાર.